જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ. હમણાં મને એક પ્રશ્ન આવ્યો હતો કે શાસ્ત્રીજી 18 પુરાણના નામ આપણે કેવી રીતે મોઢે કરી શકીએ કે આ રીતે જ 18 પુરાણ છે. તો મેં એનો જવાબ બનાવ્યો છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારા ગુરુજી અમને એક શ્લોક શીખવાડ્યો હતો. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વ ચતુષ્ટયમ અનાપ લિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. આ એક જ શ્લોકમાં 18 પુરાણના નામ આવી ગયા છે. સૌથી પહેલું છે મદ્વયમ, એટલે કે મથી 2 પુરાણ થયા. કયા? મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ત્યારબાદ છે ભદ્વયમ, ભથી 2 પુરાણ થયા છે. એક ભાગવત પુરાણ અને એક ભવિષ્ય પુરાણ. ત્યારબાદ છે બ્રત્રયમ, બ્રથી 3 પુરાણ થયા છે. બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ. ત્યારબાદ વ ચતુષ્ટયમ, વથી વિષ્ણુ પુરાણ, વથી વરાહ પુરાણ, વથી વાયુ પુરાણ અને વથી વામન પુરાણ. ત્યારબાદ છે અનાપ લિંગ કુષ્કાની, અ થી અગ્નિ પુરાણ, ના થી નારદ પુરાણ, અનાપ પથી પદ્મ પુરાણ. લિંગ 2 શબ્દ આવે છે, લી થી લિંગ પુરાણ અને ગ થી ગરુડ પુરાણ, કુ થી કુર્મ પુરાણ અને સ્ક થી સ્કંદ પુરાણ. અનાપ લિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. આવી રીતે એક એક અક્ષરમાં એક એક પુરાણનો સાર રહેલો છે, એક એક પુરાણ સમાયેલું છે. તો તમે અને તમારા ઘરમાં નાના બાળકોને પણ આપણા જે સનાતન હિન્દુ ધર્મમાં જે 18 પુરાણના નામ છે એ તો મોઢે હોવા જ જોઈએ. તો આ શ્લોક આપના માટે ખૂબ જ ઉપયોગી થશે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.